એક હતું વિશાળ અને ધનવાન રાજ્ય, જેનું નામ હતું હીરાપુર. નામ પ્રમાણે જ આ રાજ્ય હીરા મોતી અને ધન દોલતથી ભરપૂર હતું. રાજા મહારાજાઓથી માંડીને સામાન્ય પ્રજા પણ વૈભવી જીવન જીવતી હતી. રાજ્યની ભૂમિ ફળદ્રુપ હતી, વેપાર ધમધમતો હતો અને ખજાનો કાયમ છલકાતો રહેતો. આ બધું શક્ય બન્યું હતું કારણ કે રાજ્યમાં એક જૂની પરંપરા હતી. દરેક વ્યક્તિ પોતાની કમાણીનો 10મો ભાગ રાજ્યના ખજાનામાં જમા કરાવતો, એટલે રાજ્ય કાયમ સમૃદ્ધ રહેતું. આ રાજ્યના રાજા હતા શક્તિસિંહ. શક્તિસિંહ ખૂબ જ પરાક્રમી અને પ્રજાવત્સલ હતા. તેઓ હંમેશા પોતાની પ્રજાની ચિંતા કરતા. એમને ખબર હતી કે રાજ્યની સાચી સમૃદ્ધિ પ્રજાના સહયોગ અને ઈમાનદારીમાં છે. પરંતુ હીરાપુરમાં એક નવી સમસ્યા ઊભી થઈ: ધનનો લોભ. રાજ્યના કેટલાક ધનવાન વેપારીઓ અને જમીનદારો વધુ ને વધુ ધન કમાવાની લાલચમાં પોતાનો 10મો ભાગ રાજ્યના ખજાનામાં જમા કરાવતા નહોતા. એમને લાગતું હતું કે કોને ખબર પડશે. ધીમે ધીમે આ સંખ્યા વધવા લાગી અને રાજ્યના ખજાનામાં આવક ઘટવા લાગી. આ બધાની વચ્ચે એક વૃદ્ધ અને પ્રામાણિક વેપારી હતા, જેમનું નામ હતું ધર્મદાસ. ધર્મદાસ કાયમ માટે રાજાના નિયમોનું પાલન કરતા અને પોતાનો 10મો ભાગ સમયસર જમા કરાવતા. એમને ખબર હતી કે જો સૌ ઈમાનદાર રહેશે તો જ રાજ્ય સુખી રહેશે. અરે ભાઈ, આ શું થઈ રહ્યું છે? એક દિવસ ધર્મદાસે પોતાના મિત્ર જ્ઞાનદાસને પૂછ્યું. જ્ઞાનદાસ પણ એક પ્રામાણિક વેપારી હતા. લોકો પોતાનો ભાગ જમા કરાવતા નથી તો રાજ્ય કઈ રીતે ચાલશે? જ્ઞાનદાસે નિરાશ થઈને કહ્યું કે ધર્મદાસ, શું કરીએ? આજકાલના લોકોને ફક્ત પોતાના સ્વાર્થની જ પૈડી છે. એમને ખબર નથી કે લોભ માણસને ક્યાં લઈ જાય છે. રાજા શક્તિસિંહને પણ આ સમસ્યાની જાણ થઈ ગઈ. તેમણે પોતાના મંત્રીઓ અને કારભારીઓને બોલાવ્યા. મારા રાજ્યનો ખજાનો કેમ ખાલી થઈ રહ્યો છે? શું લોકો નિયમોનું પાલન નથી કરતા? મંત્રીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે મહારાજ, કેટલાક ધનવાન વેપારીઓ અને જમીનદારો પોતાનો ભાગ જમા નથી કરાવતા. એમને લાગે છે કે રાજ્યને એમની જરૂર નથી. રાજા શક્તિસિંહને ગુસ્સો આવ્યો. એમને લાગ્યું કે આ ભૂખો લોભ એમના રાજ્યને પાયમાલ કરી નાખશે. એમણે નિર્ણય કર્યો કે તેઓ આ લોભી લોકોને પાઠ ભણાવશે અને તેમને ઈમાનદારીનું મહત્વ શીખવશે. રાજા શક્તિસિંહ બુદ્ધિશાળી હતા. એમને ખબર હતી કે બળજબરીથી કોઈને બદલી શકાતા નથી. તેમણે એક યુક્તિ વિચારવાનું નક્કી કર્યું. તેમણે પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે મંત્રીજી, હું એક નવો નિયમ બનાવીશ. ગામના બધા લોકો માટે એક મોટો તહેવાર યોજીશું અને તેમાં એક સ્પર્ધા રાખીશું. મંત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, કેવી સ્પર્ધા મહારાજ? એટલે રાજાએ હસતા હસતા કહ્યું, દરેક ગામમાંથી 10 સૌથી ધનવાન વ્યક્તિઓને બોલાવીશું. એમને એક મોટી પથ્થરની શિલા આપવામાં આવશે અને તેમને એ શિલાને રાજ્યના સૌથી ઊંચા પહાડ ઉપર લઈ જવાની રહેશે.
જે સૌથી પહેલા એ શિલાને પહાડ ઉપર લઈ જશે એને રાજા દ્વારા મોટું ઇનામ મળશે. એટલે મંત્રીએ વિચાર્યું આ તો વિચિત્ર સ્પર્ધા છે, આનાથી લોભી લોકોને કઈ રીતે પાઠ ભણાવાશે. પણ રાજાની યુક્તિ અલગ હતી. રાજાએ ગુપ્ત રીતે દરેક શિલાની નીચે એક નાનકડો હીરો છુપાવી દીધો હતો. રાજાને ખબર હતી કે લોભી લોકો પોતાનો ભાગ જમા કરાવતા નથી, પણ તેઓ ઇનામની લાલચે કંઈક કરશે. રાજાને લાગતું હતું કે જે મહેનત કરશે એમને હીરો મળશે અને જે નહીં કરે એમને કાંઈ નહીં મળે. સ્પર્ધાનો દિવસ આવ્યો. આખા રાજ્યમાંથી 10 સૌથી ધનવાન વ્યક્તિઓ ભેગા થયા. એમાં ઘણા લોભી વેપારીઓ અને જમીનદારો પણ હતા, જેઓ પોતાનો 10મો ભાગ જમા નહોતા કરાવતા. તેમને ઇનામની લાલચ હતી. ધર્મદાસ પણ આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. રાજા શક્તિસિંહ ગાદી ઉપર બેઠા હતા. તેમણે સ્પર્ધાની શરૂઆત કરી. બધા ધનવાન લોકોએ શિલાને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. શિલા ખૂબ જ ભારે હતી. કેટલાક લોભી વેપારીઓએ વિચાર્યું કે આટલી મહેનત કોણ કરે? આપણે તો ધનવાન છીએ, આપણને શું જરૂર છે? તેમણે શિલાને ઉપાડવાનો પ્રયત્ન પણ ન કર્યો અને ત્યાં જ આરામ કરવા લાગ્યા. એમને લાગતું હતું કે રાજા એમને કાંઈ નહીં કહે. કેટલાક લોકોએ થોડો પ્રયત્ન કર્યો પણ પછી હિંમત હારી ગયા. એમને લાગતું હતું કે આનાથી શું મળશે. પણ ધર્મદાસ અને બીજા કેટલાક પ્રામાણિક લોકોએ પૂરી મહેનત કરી. તેઓ ધીમે ધીમે શિલાને પહાડ ઉપર લઈ જવા લાગ્યા. તેમને ઇનામની લાલચ નહોતી, પણ એમને લાગતું હતું કે આ રાજાનો આદેશ છે અને એનું પાલન કરવું જોઈએ. જે લોભી વેપારીઓ આરામ કરતા હતા તેઓ હસતા હસતા કહેતા, જુઓ આ લોકો કેટલા મૂર્ખ છે, આટલી મહેનત શા માટે કરે છે? એમને ખબર નહોતી કે રાજાની યુક્તિ શું હતી. એમને લાગતું હતું કે રાજા ફક્ત એમની મજાક ઉડાવી રહ્યા છે. આ રીતે રાજાની યુક્તિ કામ કરતી હતી અને લોભીઓનો ભ્રમ ધીમે ધીમે તૂટવાનો હતો. આખરે સ્પર્ધાનો અંત આવ્યો. ધર્મદાસ અને બીજા કેટલાક પ્રામાણિક લોકોએ મહેનત કરીને શિલાને પહાડ ઉપર પહોંચાડી દીધી. જે લોભી વેપારીઓ આરામ કરતા હતા તેઓ નિરાશ થયા, કારણ કે તેમને કોઈ ઇનામ મળ્યું નહોતું. રાજા શક્તિસિંહે બધાને ભેગા કર્યા. તેમણે ધર્મદાસ અને બીજા પ્રામાણિક લોકોને અભિનંદન આપ્યા અને પછી તેમને કહ્યું, જે લોકોએ મહેનત કરી છે તેમને તેમનું ઇનામ મળશે અને જેઓએ આરામ કર્યો છે તેમને પણ તેમનો પાઠ મળશે. રાજાએ ધર્મદાસને કહ્યું કે ધર્મદાસ, તમે શિલાને ઉઠાવો અને એની નીચે જુઓ. ધર્મદાસે શિલાને ઉઠાવી અને જોયું કે એની નીચે એક ચમકતો મોટો હીરો હતો. ધર્મદાસને આશ્ચર્ય થયું. રાજાએ દરેક મહેનતુ વ્યક્તિને તેમની શિલા નીચેથી હીરો આપ્યો. બધા લોકો ખુશ થઈ ગયા. પછી રાજાએ લોભી વેપારીઓ તરફ જોયું
જેઓ નિરાશ થઈને ઊભા હતા, તેમણે કહ્યું, તમે લોકોએ મહેનત ન કરી અને આરામ કર્યો. તમને લાગતું હતું કે તમને કોઈ લાભ નહીં મળે, પણ તમે ભૂલી ગયા કે ઈમાનદારી અને મહેનત ક્યારેય એડે નથી જતી. રાજાએ પછી કહ્યું, મેં દરેક શિલા નીચે એક હીરો છુપાયો હતો. જેઓએ મહેનત કરી એમને હીરો મળ્યો, પણ તમે લોકોએ મહેનત ન કરી અને આરામ કર્યો, એટલે તમને કઈ મળ્યું નહીં. આ તમારા ભૂખા લોભનું પરિણામ છે. લોભી વેપારીઓ અને જમીનદારો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને વિશ્વાસ નહોતો કે તેમણે આટલો મોટો હીરો ગુમાવી દીધો છે. તેમને ખૂબ પસ્તાવો થયો. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બધા લોભી વેપારીઓએ રાજાને પગે પડીને કહ્યું કે મહારાજ, અમને માફ કરી દો. અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. અમે લોભમાં અંધ બની ગયા હતા. રાજા શક્તિસિંહ દયાળુ હતા. તેમણે તેમને માફ કર્યા, પણ શરત મૂકી કે તેઓ ભવિષ્યમાં ક્યારેય આવું નહીં કરે અને કાયમ માટે ઈમાનદારીથી પોતાનો 10મો ભાગ રાજ્યમાં જમા કરાવશે. લોભી વેપારીઓએ રાજાની શરત માની લીધી. તેમણે પોતાની ભૂલ સુધારી અને રાજ્યના ખજાનામાં નિયમિત રીતે પોતાનો ભાગ જમા કરાવવાનું શરૂ કર્યું. સત્યનો ખુલાસો થયો હતો અને લોભીઓનો પસ્તાવો એમને ઈમાનદારીના માર્ગે પાછા લઈ આવ્યો. રાજા શક્તિસિંહની યુક્તિ કામ કરી ગઈ. હીરાપુર રાજ્યમાં ફરીથી ઈમાનદારી અને સહકારનું વાતાવરણ બન્યું. લોકો સમજી ગયા કે લોભ એ દુઃખનું મૂળ છે અને ઈમાનદારી એ સુખનો માર્ગ છે. રાજ્યનો ખજાનો ફરીથી છલકાવા લાગ્યો અને હીરાપુર ફરીથી પોતાના વૈભવના શિરોમણી ઉપર પહોંચ્યું. ધર્મદાસ અને બીજા પ્રામાણિક લોકોને રાજાએ સન્માનિત કર્યા. તેમને રાજ્યના શ્રેષ્ઠ નાગરિકો તરીકે હવે ઓળખવામાં આવ્યા. આરવે પણ ઈમાનદારી અને મહેનતનું મહત્વ સમજાવવા માટે ગામડે ગામડે ફરીને લોકોને પ્રેરણા આપી. હીરાપુર રાજ્યની ખ્યાતિ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. દૂર દૂરથી રાજાઓ અને વેપારીઓ હીરાપુર જોવા આવતા અને રાજા શક્તિસિંહની બુદ્ધિ અને એમની પ્રજાની ઈમાનદારીથી પ્રભાવિત થતા. રાજા શક્તિસિંહે સાબિત કરી દીધું કે સાચી શક્તિ ધનમાં નહીં, પણ ઈમાનદારી, બુદ્ધિ અને પ્રજાના સહયોગમાં છે. તેમણે શીખવ્યું કે લોભ માણસને અંધ બનાવે છે અને ઈમાનદારી જેને સાચા માર્ગે લઈ જાય છે.